નખત્રાણા તાલુકાના નિરોણાની ભરૂડ નદીમાં ખની ચોરી ઝડપાઈ છે. ભરૂડ નદીના જિલ્લામાં ટાસ્ક ફોર્સ અને નખત્રાણા પ્રાંત અધિકારી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડામાં એક ટ્રક અને 2 લોડર ઝડપી પાડ્યા હતા. ટાસ્ક ફોર્સને મળેલી પૂર્વ બાતમીના આધારે નિરોણાની ભરૂડ નદીમાં તપાસ કરાઈ હતી, જેમાં સાદી રેતીનું ગેરકાયદેસર ખનન પકડાયું હતું. તપાસ ટીમે એક ટ્રક અને 2 લોડર ઝડપી પાડ્યા હતા. કુલ અંદાજે 44 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. સ્થળ પર થયેલા ખાડાઓની માપણી અને આગળની કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને જાણ કરાઈ હતી. ઝડપાયેલો મુદ્દામાલ નિરોણા પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રણોત્સવ સહિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા કચ્છ પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું ભુજ એરપોર્ટ પર ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીનું કચ્છી શાલથી સન્માન કરીને કચ્છી સંસ્કૃતિ મુજબ આવકાર આપવામાં આવ્યો હતો. ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી રશ્મિબેન સોલંકી, નિવાસી અધિક કલેક્ટર ડીપી ચૌહાણ, અદાણી ગ્રુપના રક્ષિત શાહ અને ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો ધોરડો હેલીપેડ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, કચ્છી રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચન, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય અને નરેન્દ્ર પ્રજાપતિ, ટુરિઝમ વિભાગના સેક્રેટરી ડોક્ટર રાજેન્દ્ર કુમાર, એમડી પ્રભવ જોશી, જિલ્લા કલેક્ટર આનંદભાઈ પટેલ, ધોરડો સરપંચ મિયા હુસેન સહિતના આગેવાનોએ આવકાર આપ્યો હતો. રણોત્સવ સહિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા કચ્છ પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું ભુજ એરપોર્ટ પર ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીનું કચ્છી શાલથી સન્માન કરીને કચ્છી સંસ્કૃતિ મુજબ આવકાર આપવામાં આવ્યો હતો. ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી રશ્મિબેન સોલંકી, નિવાસી અધિક કલેક્ટર ડીપી ચૌહાણ, અદાણી ગ્રુપના રક્ષિત શાહ અને ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો ધોરડો હેલીપેડ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચન, ટુરિઝમ વિભાગના સેક્રેટરી ડોક્ટર રાજેન્દ્ર કુમાર, એમડી પ્રભવ જોશી, જિલ્લા કલેક્ટર આનંદભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય અને નરેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાનોએ આવકાર આપ્યો હતો. 23મી નવેમ્બરથી કચ્છ રણોત્સવનો પ્રારંભ થયો છે. રણોત્સવમાં પ્રથમ દિવસે અત્યાર સુધી દેશ વિદેશના 8,881 સહેલાણીઓએ કચ્છના સફેદ રણના સૌંદર્યને માણ્યું છે. આગામી 20મી ફેબ્રુઆરી સુધી ચાલનાર છે. કચ્છ રણોત્સવ દેશ વિદેશના સહેલાણીઓનું આતિથ્ય માટે સજ્જ બની ગયું છે. 23મી નવેમ્બરથી કચ્છ રણોત્સવ 2025ની શરૂઆત થઈ હતી. 2 ડિસેમ્બર સુધી 41 વિદેશી પ્રવાસીઓ સહિત કુલ 8,000થી વધુ પ્રવાસીઓએ કચ્છના સફેદ રણની મુલાકાત લીધી છે, જેની 1643 પરમિટ પેટે તંત્રને 11.27 લાખની આવક થઈ હતી. ડિસેમ્બર મહિનાના પ્રારંભે કચ્છમાં શિયાળાની સિઝન જમાવટ કરી રહી છે. ખેડૂતો રવિ પાકની વાવણીમાં વ્યસ્ત બન્યા છે. જિલ્લામાં અત્યાર સુધી 1,40,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં રવિ પાકનું વાવેતર થયું છે, જેમાં 49,025 હેક્ટર વિસ્તારમાં વાવેતર સાથે જીરુનું પાક મોખરે છે. કચ્છ જિલ્લા ખેતીવાડી વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લામાં અત્યાર સુધીમાં 1,40,796 હેક્ટર વિસ્તારમાં શિયાળુ પાક લેવાયો છે, જેમાં સૌથી વધુ વાવેતર રાપર તાલુકામાં થયું છે. રાપર તાલુકાના 62,760 હેક્ટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર થયું છે. કચ્છમાં અન્ય વાવેતરોની વાત કરીએ તો 28,022 હેક્ટરમાં ઘઉં, 27,010 હેક્ટરમાં રાયડો, 19,530 હેક્ટરમાં ઘાસચારો, 5,650 હેક્ટરમાં શાકભાજી, 3,952 હેક્ટરમાં ઈસબગુલનો પાક લેવાયો છે. કચ્છમાં તાલુકા વાઇઝ રવિ પાકના વાવેતરના આંકડાકીય માહિતી અનુસાર અબડાસામાં 6,780 હેક્ટર, અંજારમાં 8,725 હેક્ટર, ભચાઉમાં 23,710 હેક્ટર, ભુજમાં 14,512, ગાંધીધામમાં 330, લખપતમાં 2,085, માંડવીમાં 12,110, મુન્દ્રામાં 4,544, નખત્રાણામાં 5,240 અને રાપર તાલુકામાં 62,760 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું છે. ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારમાં નર્મદા મૈયાના નીરના ઐતિહાસિક વધામણા કરવામાં આવ્યા હતા. ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારમાં 4,000 એકર જમીનમાં પિયત થશે. નર્મદાના નીરથી ખેડૂતો મબલક પાક ઉત્પાદન કરી શકશે. નર્મદા મૈયાના નીરના વધામણા કરતા કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, ભચાઉ એપીએમસીના પ્રમુખ વાઘુભા કાનજીભા જાડેજા, ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા તેમજ જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ,
મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ ગ્રામજનો તથા પંચાયતના સદસ્યો અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહે જણાવ્યું હતું કે વાંડિયા ખેડૂતોને હેરાનગતિ બાબતે કોંગ્રેસ અને આપના નેતાઓને આડે હાથ લીધા હતા. નર્મદાના પાણીથી વાગડમાં પાકનું વાવેતર થશે, જેનાથી ખેડૂતો પગભર બનશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે એક જમાનામાં સૂકા પ્રદેશ તરીકે કચ્છની ઓળખ હતી. ઘણા વર્ષો સુધી દુષ્કાળ પડતો હતો, જેના કારણે લોકો અને ખેડૂતો પરેશાન રહેતા હતા. વરસાદ વગર બેહાલ થઈ જતા હતા અને દેવાના ડુંગર તળે દબાયેલા ખેડૂતો માલેતુ ઝાર પાસે આજીજી કરીને અને ના છૂટકે ખેતર ગીરવે રાખીને કુટુંબનું ભરણ પોષણ કરતા હતા. અપૂરતા વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત બનતું હતું. ભચાઉ અને રાપર તાલુકાના અનેક ગામડાઓમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થતી ન હતી. માલધારી પોતાના પશુઓને બચાવવા માટે કાઠિયાવાડમાં હિજરત કરતા કચ્છમાં સાર્વત્રિક વરસાદ થાય ત્યારે પરત આવતા હતા. ત્યારે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર તરફથી નર્મદા યોજના હેઠળ અબજો રૂપિયા ખર્ચ કરી કચ્છમાં નર્મદા મૈયાના નીરનું ભગીરથ કાર્ય કર્યું છે. ખેડૂતો અને પશુપાલકો માટે આશીર્વાદ રૂપ સાબિત કરી બતાવ્યું છે. ભચાઉ રાપર તાલુકાના પાણીના ભાવે ખેતીની જમીન કોઈ ખરીદવા તૈયાર ન હતું, પરંતુ નર્મદા મૈયાના નીર કેનાલ વાટે આવવાથી જમીનના ભાવ ઉચકાવા સાથે ખેડૂતો સારા પાક ઉત્પાદન મેળવીને પગભર થયા છે. ભૂકંપ સંભવિત ઝોન 6 માં સમાવિષ્ટ કરાયેલા કચ્છના પેટાળમાં અનેક સક્રિય ફોલ્ટ લાઇન આવેલ છે. ભૂકંપના નાના મોટા આંચકા સમયાંતરે અનુભવાતા રહે છે. ગત મોડી રાતે ખાવડાથી 44 કિલોમીટર સરહદી વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટર ખાતેથી પ્રાપ્ત વિગત અનુસાર ગત મોડી રાત્રે 12:49 કલાકે જમીનથી 9.8 કિલોમીટરની ઊંડાઈ અને ખાવડાથી 44 કિલોમીટરની ઉત્તર પશ્ચિમ દિશાએ સરહદ સમીપે કંપન નોંધાયું હતું. રિક્ટર સ્કેલ આંચકાની તીવ્રતા 3.3 મેગ્નિટ્યુડ અંકિત થઈ હતી. આ કંપન 24.237 અક્ષાંશ અને 69.682 રેખાંશ પર નોંધાયું હતું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.